નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 6 ફેબ્રુઆરી 2025 વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના શું વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, તો જીરું રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં બે તરફી ચાલ છે અને હાજર વાયદા વચ્ચે ઉલટી ચાલ જોવા મળી રહી છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર ભાવનો આધાર રહેલો છે અને હાજર બજારમાં થોડી ડિમાન્ડ હોવાથી ઊંઝામાં સતત બીજા દિવસે ભાવમાં 40 થી 50 રૂપિયાનો સુધારો છે અને જ્યારે વાયદા બજારમાં નરમ હતા ત્યારે જીરાનો માર્ચ વાયદો 45 રૂપિયા ઘટીને 20,860ની સપાટી પર બંધ રહ્યા હતા અને જીરાના વાયદામાં ટેકનિકલ સેલિંગ થ્રેશર અને નવો પાક સારો હોવાથી વાયદામાં હાલ કોઈ મોટો સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી અને જીરાની હાજર બજારમાં વેચવાલી મર્યાદિત છે અને ખેડૂતો નીચા ભાવ હોવાથી વેચાણ કરતાં ટૂંક જ, જો કે ચાલુ સિઝનમાં અંતમાં એક જ માર્ચ મહિનામાં શરૂઆતમાં જે કેરી ઓવર સ્ટોક 20 થી 25 લાખ બોરીની અવસર રહે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે અને જીરાની બજારમાં નવા પાકની આવકો હજી 15 દિવસ લેટ થાય તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3,640 થી 3,825 રૂપિયા, જસદણ 3,500 થી 3,920 રૂપિયા, જામનગર 3,000 થી 4,050 રૂપિયા, જૂનાગઢ 3,500 થી 3,610 રૂપિયા, સાવરકુંડલા 3,500 થી 3,820 રૂપિયા, રાજકોટ 3,425 થી 4,025 રૂપિયા, ગોંડલ 2,876 થી 3,951 રૂપિયા, જેતપુર 3,200 થી 4,000 રૂપિયા, બોટાદ 3,355 થી 3,910 રૂપિયા, વાંકાનેર 3,215 થી 3,880 રૂપિયા,